વૃક્ષારોપણના નામે રોડ અને ડિવાઈડર સાફ કરાવ્યા, હવે 5 મહિનાથી 2 પગાર બાકી. કંટાળેલી સખીમંડળની બહેનોની મહાનગરપાલિકા કમિશનર સમક્ષ ધારદાર રજૂઆત. જૂનાગઢ મહાનગરપાલિકાની બગીચા શાખા સામે સખીમંડળની બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહેનોના જણાવ્યા મુજબ તેમને મહાનગરપાલિકાની બગીચા શાખા દ્વારા શહેરમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી માટે રાખવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં વૃક્ષારોપણનું કામ કરાવવાને બદલે સમગ્ર ચોમાસા દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો, ડિવાઈડરો અને જાહેર સ્થળોની સફાઈ કરાવવામાં આવી હતી. બહેનોના આક્ષેપ મુજબ બગીચા શાખાના અધિકારી રાજુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તેમની પાસેથી સતત અલગ પ્રકારની કામગીરી લેવામાં આવી. વરસાદી માહોલમાં કાદવ, ગંદકી અને કચરાની વચ્ચે કલાકો સુધી મહેનત કરાવી હોવા છતાં તેમને સમયસર મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. બહેનોને રોજના રૂ.500 મુજબ મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમણે સોંપવામાં આવેલી કામગીરી સમયસર અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમ છતાં માત્ર 1 મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે, જ્યારે 2 મહિનાનો પગાર છેલ્લા 5 મહિનાથી બાકી હોવાનું બહેનો જણાવી રહી છે. પગાર મેળવવા માટે બહેનોએ અનેક વખત મહાનગરપાલિકાની કચેરીના ધક્કા ખાધા હતા. સંબંધિત વિભાગમાં અનેક રજૂઆતો કરી હતી, પરંતુ દર વખતે માત્ર આશ્વાસન જ મળ્યું હતું. કોઈ સ્પષ્ટ જવાબ કે ચૂકવણી ન થતાં બહેનોમાં ભારે નિરાશા અને રોષ ફેલાયો હતો. બહેનોના ગ્રાન્ટના હિસાબે એમને જે કરેલ કામગીરી હતી એના બહેનો પ્લીઝ ડબલ જી સર આજે બહેનો એમના દ્વારા જે વૃક્ષારોપણમાં કામગીરી કરેલી હતી એ વિષયમાં એમના પેન્ડિંગ બિલો બાબતે રજૂઆત કરવામાં આવ્યા હતા, પરંતુ એમના જે બિલો છે કાલ સાંજે જ ક્લિયર કરી દેવામાં આવ્યા હતા, એટલે એમને સંતોષકારક જવાબ અમે આપી શકીએ છીએ, એનું મને આનંદ છે. અને ભવિષ્યમાં પણ વૃક્ષારોપણની જે કામગીરી છે એને અગ્રતાના ધોરણે આપણે જૂનાગઢ જે છે એમાં કરવાની રહેશે. સર, ક્યાંક ને ક્યાંક બહેનોએ એવું પણ કીધેલું છે કે ખરેખર વાસ્તવિક જે અમે વૃક્ષારોપણની કામગીરી છે એ કરેલી જ નથી. અમારા પાસે ડિવાઈડરો સાફ કરાવવામાં આવ્યા હતા, આવી પણ વાત સામે આવી છે. સાહેબ શું કહે છો? આપણે મેં કાલે જાતે રૂબરૂ મુલાકાત લીધેલી છે. ધોરાજી રોડ ઉપર આપ જઈ શકો છો. પછી અલગ અલગ સોસાયટીઓના જે ટીપી રિઝર્વ પ્લોટો છે એમાં પણ ત્યાં બગીચા હયાત જ છે. જો કામગીરી ના કરી હોત તો બગીચા આપોઆપ તો ના ઉડી શકે. એટલે કદાચ હોઈ શકે કે જ્યારે કોઈ પૂરની સ્થિતિ હોય, ચોમાસાનો હોય, ત્યારે જૂનાગઢના જે રહીશો છે એમની સુખાકારીને ધ્યાને રાખતા હોય એવી કામગીરી કરેલી હોય, પરંતુ જે બગીચા જે છે એ તો બિલકુલ બનાવવામાં આવ્યા છે. અને તમે કહો છો જો નથી કર્યા તો તેના પેમેન્ટ અમે કાપી લઈએ, પણ એ તો સામે પેમેન્ટ માંગવા આવ્યા છે, એટલે આ વાત જે છે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. સર, ખાસ જે ડિવાઈડર છે એમાં માટીનું પુરાણ થતું હોય, એમાં પણ વૃક્ષારોપણ થતું હોય, શું કહેવું? બિલકુલ. આ વખતે સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત રાજ્ય સરકારે જૂનાગઢ મહાનગરપાલિકા માટે 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે, અને એમાં ડિવાઈડરોનું નવીનીકરણ અને એમને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે. અમારે 2 મહિના ત્યાં મારો 2 મહિનાનો પગાર થયો નથી. શેમાં કામ કરતા હતા તમે? અમે ડિવાઈડરની સાફ કરાવ્યું. નેતા સાહેબ આવતા હતા ને અમે ટ્રેક્ટર ભર્યા, પણ 2 મહિના ત્યાં અમને જવાબ દેતા નથી. આવીને હું ગામ ઝાંઝડા ખાણીયા અરુણા દિલીપભાઈ, અમે વૃક્ષરોપણમાં કામ કરવા આવતા. અમે 3 મહિના કામ કર્યું છે અને અમે પગાર માટે આવ્યા હતા. હજી અમારા પગાર નહોતા થયા, પછી અમે કમિશનર સાહેબને મળ્યા છે. કમિશનર સાહેબે એમ કીધું છે તમારા સાંજ સુધીમાં કે બિલ મુકાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ જાય. હવે આવીને આવી વાતોને અમને ખોટો ન પડીએ પાછા, એટલે અમને આજ સાંજ સુધીમાં અમારો પગાર થઈ જવો જોઈએ, અમારી માંગ છે. કમિશનર સાહેબે વાતો તો કર્યો છે, પૂરો કરે એટલી અમારી માંગણી છે. કમિશનર સરને થેન્ક યુ. તમે કામગીરી કઈ રીતે કરતા, કઈ ટાઈપથી કર્યા હતા?
અમે ચડ્યા છે 10મા મહિનામાં ચડ્યા, 12 મહિના સુધી 3 મહિના કામ કર્યું અને પછી પહેલા મહિનાથી પગારનું ચાલુ થઈ ગયું 15 દિવસમાં, 20 દિવસમાં, 15 દિવસમાં. એમાં જ 7મો મહિનો છે, હજી એ વાદો જ કર્યો છે. હવે તો સરે કહી દીધું પગાર થઈ જાય, એટલે થોડો વિશ્વાસ છે હવે થઈ જાય એટલું સાચું. તમારે પાસે શું કામ કરાવતા? અમારી પાસે ડિવાઈડરો સાફ કરાવ્યા છે, ભવનાથ સાફ કરાવ્યા છે અને ટ્રેક્ટરો ભરાવ્યા છે. શું કામ ઠાક કરવાનું કારણ શું હતું? અમને એમ કહેવામાં આવતું હતું કે હજી બગીચા હોપાણા નથી, બગીચા હોપાય એટલે તમને બગીચામાં આપશું કામ. એમ કરતાં કરતાં અમે 3 મહિનાની મુદત હતી, પૂરી થઈ ગઈ, પછી બગીચા સાફ કરવાનું કંઈ આવ્યું નહીં. પગાર બાકી હતો તમે કોને રજૂઆત કરી હતી? પગાર બાકી હતો એ ગીરા મેડમને અંઠાઈ રજૂઆત કરી, એને અમને કીધું કે 15 દિવસમાં થઈ જાય, મહિના દી થઈ જાય. એમ કરતાં કરતાં 7 મહિના થયા, હજુ સુધી પગાર થયો નહીં, એટલે અમારે આ પગલાં ભરવા પડ્યા. કમિશનર સાહેબે શું કીધું? કમિશનર સરે એમ કીધું કે તમારો 2 દિવસમાં પગાર થઈ જાય, આવી ગયો ખાતામાં આવી ગયા છે, 2 દિવસમાં તમારા ખાતામાં આવી જાય. આ વાયદો કર્યો છે એ સાચો પડશે? આ વાયદો કર્યો હવે કાલ જોયું જાય છે. સરનો વાત વિશ્વાસ તો છે, હવે સર વિશ્વાસ રાખે તો સારું. કમિશનર સર ઉપર વિશ્વાસ છે અમને કે જો એ પગાર કરી દે તો એ બદલ અમારે થેન્ક નહીં માંગણી સંતોષે તો શું કરશો? તો બીજા આગળ કંઈક કરશું કાર્યવાહી હવે.